તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોની અંદર. અને બજેટના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે આપણે બજેટના કાઉન્ટડાઉનની ગણતરીઓ શરૂ કરી રહ્યા છે. ત્યારે આજની આ ખાસ રજૂઆત બજેટ કાઉન્ટડાઉન 2022ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. હું વિક્રમ પાઠક. અને આ શ્રેણીની અંદર આપણે અલગ અલગ માર્કેટના દિગ્ગજોથી લઈ અને કંપની એક્સપર્ટ્સને લાવીશું અને સમજીશું કે કઈ રીતે બજેટ પાસેથી અપેક્ષા બની રહી છે અને શું આશાઓ અને અપેક્ષાઓની સાથે સાથે શું એવું કરવાની જરૂર છે સરકારે કે જેનાથી આપણા ગ્રોથને વધારે સારું એક બૂસ્ટર મળી શકે. તો એ ચર્ચાની અંદર આજે આપણી સાથે આ ખાસ ડિસ્કશનમાં જોડાઈ રહ્યા છે આઈડીસી એશિયા પેસિફિકમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફિનટેકના એમડી સાયરસ દારૂવાલા. સાયરસજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી ન્યૂ યર, કારણ કે યર એન્ડમાં સાયરસ વેકેશન ઉપર પહોંચી ગયા હતા એટલે આપણે એમની સાથે વાત નહોતા કરી શક્યા. પણ આજે બજેટની સાથે સાથે માર્કેટનો આઉટલુક પણ આપણે એમની પાસેથી સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સાયરસ, હેપી ન્યૂ યર. અમારા બધા દર્શકો તરફથી આપણે વર્ષમાં પ્રથમ વખત મળી રહ્યા છીએ. તો અને પહેલું પર્સપેક્ટિવ બજેટની વાત કરી રહ્યા છીએ ત્યારે એ જ જોવા માંગીશું કે એક તરફ આખી કોવિડની સિચ્યુએશન, એ બાદ ફરી પાછી આપણે ઇકોનોમિક ગ્રોથને પાટા ઉપર આવતા જોઈ રહ્યા છીએ, જીએસટી કલેક્શન્સ વધતા જોઈ રહ્યા છે. ત્યારે આ વખતે સરકારનું ફોકસ બજેટમાં ક્યાં રહેશે? સ્પેન્ડિંગ ઉપર કે પછી રકમને બચાવવા માટે? આ વખતે જો આ જે બજેટ જે આવવાની છે ફેબ્રુઆરીમાં, તેમાં એક ત્રણ પ્રકારનો એક ફોકસ હશે. સૌથી પહેલે તો આ ફાઇનાન્સ મિનિસ્ટરની સૌથી મોટી ચેલેન્જ જે છે તે ઇન્ફ્લેશન કંટ્રોલ. હમણાં સુધી શું થયું છે, ડ્યુ ટુ ધ લોકડાઉન, કોવિડને માટે નોન એગ્રીકલ્ચરલ આઉટપુટ, નોન મેન્યુફેક્ચરિંગ આઉટપુટ, જેટલાય તમારે વર્કફોર્સ રિલેટેડ એક્ટિવિટીઝ હતા તે જરા લોકડાઉન થયા છે. તો ઇન્ફ્લેશન ઇઝ ઇન્ડિયાઝ બિગેસ્ટ ચેલેન્જ. તો ધ ફાઇનાન્સ મિનિસ્ટરનું ફોકસ આ હશે કે ઇન્ફ્લેશન કંટ્રોલ કેમ કરવું, whether it's stimulations, whether it's packages, whether it's inflation control from a subsidies, તે પ્રમાણે. Secondly, જે છે, second focus will be in self-sustainability. ઇન્ડિયાની બજેટમાં હજી સુધી સસ્ટેનેબલ લોંગ ટર્મ ફાઇનાન્સનો આંકડો નથી આવ્યો. ને અમને લાગે છે કે આ બજેટની અંદર તે ઇન્ટ્રોડ્યુસ થશે. સસ્ટેનેબલ ફાઇનાન્સ એટલે શું? આ જેટલાય પોલ્યુટન્ટ ને જેટલાય આપણે હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે તેમાં જરા સ્લો ડાઉન થતા દેખાશે. ને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ પ્રોજેક્ટ, સસ્ટેનેબલ આઈટી, સસ્ટેનેબલ ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ, તેમાં તમને દેખાવશે કે ઇન્સેન્ટિવ્સ મળશે, આઈપીઓઝ આવશે. ને થર્ડ will be more on collection or receipts. હવે જો સ્પેન્ડિંગ તો ઓફકોર્સ ઇન્ડિયામાં જે પ્રમાણે થઈ ચાલ્યું છે 5 વર્ષથી 7 વર્ષથી તે થશે, પણ કલેક્શન ઓફ રિસીટ્સનો તેનો આંકડો હજી જમ્યો નથી. સો the third focus or the third pillar will be collecting of receipts to find out કે ટેક્સેશનમાં કઈ કરવું છે, તમને આમ આદમીને કઈ ટેક્સેશનનું એડજસ્ટમેન્ટ કરવું છે કે કોર્પોરેટને કરવું છે. So these, I think, will be the three focuses going forward our budget માં, February ની બજેટમાં. રાઈટ. પણ સર, જે તમે વાત કરી એમાં જ ખાસ કરીને એક પાસું સમજવા માંગીશું કે આ સરકારનો આપણે જો એક પાછલા વર્ષોનો આખો જો એક ટ્રેક રેકોર્ડ જોઈએ તો ગવર્મેન્ટ ઓલવેઝ ફોકસ કર્યું છે ફિસ્કલ પ્રુડન્સ ઉપર. અને 2021ના વખતે આપણે જોઈએ તો સિનારીઓ આપણને દેખાયો કે કોવિડ સિચ્યુએશનને લઈને સરકારે ફિસ્કલ પ્રુડન્સને બાજુમાં મૂકી દીધું. રેટિંગ એજન્સીઝના વ્યૂ શું આવશે એને એમને સાઈડમાં મૂકી દીધા અને ફોકસ આખું જે છે એ સ્પેન્ડિંગ ઉપર આગળ વધારતા દેખાય. અને જો જે રીતના આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ લેવલનું સ્પેન્ડિંગ જોઈ રહ્યા છે અને સિન્સ કોવિડ સિચ્યુએશન નહીં પરંતુ એ પહેલાંના સમયથી પણ જોઈએ તો આ સ્પેન્ડિંગનો જે સિનારીઓ આપણી સમક્ષ આવી રહ્યો છે એ સ્પેન્ડિંગને ક્યાંક ને ક્યાંક હવે થોડીક બ્રેક લાગતી દેખાઈ શકે તેમ છે. અને સામે બીજી તરફ એવું છે કે સરકારને જે પોતાના રિકવરી છે એટલે કે જે સ્પેન્ડિંગ કર્યું છે એમાંથી જે ઇન્કમ જનરેટ થવી જોઈએ એ હજુ ફ્રૂટફુલ થતી નથી દેખાઈ રહી. તો આ વખતે કદાચ જે સ્પેન્ડિંગ છે એ આપણને વધારે પડતું એ રીતનું દેખાશે કે કલેક્ટિવ સ્પેન્ડિંગ હશે, પર્ટિક્યુલર સેક્ટર ફોકસ સ્પેન્ડિંગ આપણને આવતું નહીં દેખાઈ શકે. કરેક્ટ, એબ્સોલ્યુટલી રાઈટ. કલેક્ટિવ સ્પેન્ડિંગનો વધારો
between 15 to 20% આ તમે બજેટમાં જોશો. And collective spending means critical infrastructure, critical technology infrastructure, including telecommunications. તમે જોયા હશે ઘણા બધા ટેલિકોમ્સના ટીકરો વધવા ચાલે despite taking a hit. Critical illness coverage. LIC ને એક IPO હમણાં કાઢવાની છે. Most of the big banks and non-bank financial institutions. તો આ બધું collective spending ક્યાંથી આવે છે અને કા આવે છે? That is the fundamental question. And it is to enable every Indian to have access to critical healthcare and pharmaceutical, to enable every Indian to get access to technology and telecommunication, કારણ કે બધે હવે work from home, study from home, તે વધુ છે. ને get every Indian to have basic infrastructure when it comes to roads, railways, transportation, તે પ્રમાણે. તો આ જે collective spending છે આ બજેટમાં we will see almost a top line of 20% growth. It still asks the question કે receipts ક્યાંથી આવશે? See, the government can't just keep printing money and flooding the market with new money. તો collectionમાં એ લોકો શું કરવા માંગશે તે જોવું છે અમને as a foreign equity player, as a foreign investor. Where will the income come from or where will the receipts come from? તે અમે જોવા છે. વધારો તો થવાનો છે collective expenseમાં. That is for sure. ઓકે બટ સર આ સિચ્યુએશનમાં જોઈએ તો બજેટમાં સ્પેસિફિકલી આપણે જે આખું એક ટેક્સેશનનું સિનારીઓ છે એ આપણને જીએસટીનો આઉટ ઓફ બજેટ હવે ડિસ્કસ થઈ રહ્યો છે. તો આ વખતના જે આપણે રિસિપ્ટ કે કલેક્શન્સની જે આપણે વાત કરી રહ્યા છે એ આપણે કઈ રીતના લાગે છે કે સરકાર પ્રાઇવેટાઇઝેશન ઉપર ડાયવર્સમેન્ટ ઉપર વધારે ફોકસ કરી અને રિટર્ન જનરેટ કરવા માટેનું વિચારશે કે કઈ રીતે આ જે રિસિપ્ટ માટેના પણ જે પ્લાનિંગ છે એ કઈ રીતે આવતા આપણને બજેટની અંતર્ગત આવતા દેખાશે? Absolutely great question. જો તમે પહેલે તો એર ઇન્ડિયાનું તમે સેલ જોયો છે, you know how smoothly and finally it went through. તેમાં LIC ની જે હમણાં IPO કાઢવા માંગે છે, you know that should be almost ready by March. We think LIC ની. So all of these publicly held, government held private companies, public listed companies, government controlled companies, ધીમે ધીમે એ લોકો પ્રાઇવેટાઇઝ કે સેમી પ્રાઇવેટાઇઝ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમ ઓન્સ વોડાફોન, આઈડિયા, 25-26%, 30% સુધી એ લોકોનું હોલ્ડિંગ છે. બટ દે આર સેઇંગ ધીસ ઇઝ પ્યોરલી એન ઇન્વેસ્ટમેન્ટ સ્ટોપ ગેપ. તેમાં અમને કંટ્રોલ નથી જોઈતો, તેમાં અમને સીટ નથી જોઈતી, તેમાં અમને જરાય કઈ બી રેપ્રેઝન્ટેશન નથી જોઈતું. સો વોટ ડઝ ધેટ ટેલ યુ? The government is sincere and eager about selling most of its very large ticket blue chip items to private companies or list them or go IPO. So આમાં જે મુનાફો થશે, આમાં જે big boost of at least 27 to 35,000 crores just in the first quarter, that will go towards collective spending. Very large critical oil, coal and mining stocks that the government is sitting on slowly will be privatized. તેમાં તમે જોયું છે private companies like Adani and what have you are benefiting a lot. So all of these slow release of what you would call government assets, તેમાંથી governmentને ઘણો મુનાફો થશે અને that will be a portion of the allocation for the collective spend. That is what we think in the first quarter. ઓકે, તો સર હજુ એક ક્વેશ્ચન બજેટ માટે એ સામે આવી રહ્યો છે કે આ આખો જે એક એફર્ટ આપણે ગવર્મેન્ટ તરફથી જોઈશું તો એમાં એક સૌથી મોટું કન્સર્ન આપણને એ બનતું દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણેના અત્યારે માર્કેટ સિચ્યુએશન્સ છે ઇન ટર્મ્સ ઓફ આપણે એક વર્ષ પહેલાંનો સિનારીઓ જોયો તો જે પ્રમાણેનું લિક્વિડિટી ફ્લડ થઈ રહી હતી એ લિક્વિડિટી આપણને અત્યારે હવે થોડી ડિક્લાઇનિંગ સાઇડ ઉપર છે. તો હવે આ તબક્કે જો આપણે જે આ ડાયવર્સમેન્ટ માટેનો આખો સિનારીઓ જોઈ રહ્યા છે એ સિનારીઓ ઉપર એની કોઈ મેજર ઇમ્પેક્ટ આપ જોવો છો? કારણ કે અલ્ટિમેટલી આ ઇમ્પેક્ટની અસર આપણા ફિસ્કલ પ્રુડન્સ ઉપર થતી દેખાશે. કરેક્ટ. જો હવે ઇટ્સ અ catch 22. અમને તમને એક્સપ્લેન કરું why this budget will be tricky.
પહેલી વાત તો તમે જો the total output for the government and the expectation from the government તે આ બજેટમાં ઘણી વધી ગઈ છે. They are almost looking at SME subsidies. જેટલાય બિચારા SMEs નું તહેસ મહેસ થયું છે, they are looking for subsidies, whatever type of subsidies. Agricultureમાં જે તહેસ મહેસ અમે જોયું છે, where all the workers were locked down and agricultural output has been extremely low, causing inflation. તેની અંદર એ લોકો subsidies જોઈ રહ્યા છે. If you look at minimum wage earners, which is almost 50% of India, daily wage earners, તે લોકોની subsidy કારણ કે એ લોકો બિચારા બધા lockdown છે and they don't have any income and hence so pumping the market with superficial liquidity is not going to help India incorporate. આ જે બજેટ છે એ લોકોને ટાઇટ રોપ વોક એવી કરવી પડશે એમ કારણ કે the balance will be how do I generate sustainable income from India and Indian corporates so that I can plow that back into what we will call the common person or Aam Aadmi. So flooding the market with liquidity, giving tax breaks is not going to help India over 3 to 5 years. It may help this year, it won't help over the next 3 years. તે માટે આ કહું છું કે આ જે બજેટ એ લોકો કાઢશે, if they can address the 3 pillars of sustainability, if they can address the pillars of long-term benefit for the India Inc., and if they can start looking at critical infrastructure and critical stocks, જે એ લોકો વધાવો કરશે કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે, that will be the most balanced budget that the Minister of Finance can come up with in the next 1.5 months. That's what we are looking for. ઓકે, તો એઝ ફાર એઝ સર જે એક્સપેક્ટેશન આપણે અહીંયા જણાવીએ એના ઉપર એક પર્સપેક્ટિવ વધુ એક અહીંયા કારણ કે તમે જે વાત કરી એના ઉપરથી આવી રહ્યું છે કે જો લોંગ ટર્મ માટેનું એક આઉટલુક જોવું હોય તો FIIs કે FDI, કારણ કે જ્યાં સુધી ફોરેન ફંડ ફ્લોઝ જે છે એ આપણે ત્યાં શિફ્ટ થતા નહીં દેખાય. ઓલરેડી China+1નો બેનિફિટ નેચરલ વેમાં ઇન્ડિયાને અત્યારે મળી રહ્યો છે, પણ જે પ્રમાણે અધર એશિયન કન્ટ્રીઝ એનો બેનિફિટ લઈ રહ્યા છે એટલા પ્રમાણમાં ઇન્ડિયા હજુ આનો બેનિફિટ નથી લઈ શક્યું. તો એ બેનિફિટ માટે કદાચ આ વખતે કંઈ પોલિસી લેવલ ઉપરના ચેન્જીસ આપ એન્ટિસિપેટ કરો છો કે જે આપણા FDI અને ફોરેન ફંડ ફ્લોઝ છે એને વધારે ઇઝી બનાવે ઇન્ડિયા માટે? Absolutely good question. જો ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટર્સ અમારા જેવા જે છે પ્રાઇવેટ એક્વિટી પ્લેયર્સ છે, ફંડ મેનેજર્સ જે છે ઇન્ડિયાને માટે જોઈ છે, they clearly have India as the number one market in sight. ને તમને કેવું કહેવાય? Because as you correctly pointed out, China is slowing down. China and America both want to break down their companies into smaller companies. ઇન્ડિયામાં એવો ખટકો કંઈ નથી, ઇન્ડિયામાં એવી ઇન્હિબિટર નથી, ઇન્ડિયામાં એવો rule જેવો કંઈ નથી. Large companies are welcome to grow larger. Large conglomerates are growing bigger and bigger. And that is a very attractive part for a long-term equity player, long-term FIIs, long-term FDIs. Why? Because if you can grow along with the company, if I can directly participate in the company, so munafo. I'll give you an example. Bajaj Finance or somebody like a Motilal Oswal or a non-bank financial institution, what are they doing? They are enabling growth in India. તેમાં અગર મને પૈસા નાખવા હોય and I want to lock myself into 5-year, 7-year growth patterns and see return of 15-20% year on year, so તે માટે I want the government's reassurance that there will be no tampering with these large companies. So આ જે foreign direct investors ની જે line લાગી છે, we think that literally within the first 6 months 100,000 crores, 1 lakh crore will come in into fresh equity and fresh injections. Why? Because India is welcoming FDIs, India is welcoming FIIs. તે અંદર તમને minimal break with regards to capital gains break agar te dekhaye, so that will be the cherry on top. That will be the additional incentive that we all waiting to hear ke FDI and FIIs must thase. So I think again the early indication is FDIs and FIIs are welcome. There is transparency in India.
there is potential for long-term growth in India. Now let's wait and see what the Minister of Finance comes up as an incentive for FDIs. રાઈટ. તો સર એક નાનકડા બ્રેક માટે આપણે અહીંયા રોકાઈશું અને બ્રેક બાદ બજેટની સાથે સાથે હવે માર્કેટને પણ આપણે આ ડિસ્કશનમાં સામેલ કરીશું કે માર્કેટનો આઉટલુક આ બજેટની સાથે આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો. તો રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ સાયરસ દારૂવાલા સાથેની આ ચર્ચાને આપણે આગળ વધારીએ. आजादी के अमृत महोत्सव के अवसर पर यूनियन बैंक ऑफ इंडिया लाया है एमएसएमई फेस्टिव बोनanza. इंटरेस्ट रेट्स स्टार्टिंग फ्रॉम 6.8% per annum only, up to 75% concession on processing charges और 25% concession on LCBG charges. For more information, visit the nearest branch or visit www.unionbankofindia.co.in. CNBC Bajar eBix Studio, powered by eBix Cash. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लो. बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह. पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बायबैक भी. किसना डायमंड ज्वेलरी. तने 5 पैसा નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડ બધું એક જ એકાઉન્ટમાં મેનેજ કરો. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. eBix Cash हर खुशी के लिए काफी है. This is Network 18, and you are watching CNBC Bajar, powered by eBix Cash. eBix Cash हर खुशी के लिए काफी है. વેલકમ બેક. અને આગળ વધીએ. આપણી સાથે આજે સાયરસ દારૂવાલા જોડાયેલા છે. બજેટનો એક આખો આઉટલુક છે એ આપણી પાસે એમની સમજીએ છે. અને હવે આ બજેટની ઇમ્પેક્ટ માર્કેટ્સ ઉપર અને કયા સેક્ટર્સ ઉપર કેવી રીતના થતી દેખાશે એ પણ એમની પાસેથી સમજીએ. તો સાયરસ, એઝ ફાર એઝ આપણે જે ડિસ્કસ કર્યું કે ગવર્મેન્ટનું આ વખતનું પ્રાઇમરી ફોકસ જે છે એ આપણને એક કલેક્ટિવ ઇફર્ટ તરફનો દેખાશે. અને એઝ વેલ એઝ જે પ્રમાણે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે એને જોતાં ડાયવેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ પોલિસીઝ ઉપર પણ વધારે પોઝિટિવ રહેતો દેખાશે. તો પર્ટિક્યુલરલી જો આ જ સબ્જેક્ટને આપણે આપણા માર્કેટના પર્સપેક્ટિવમાં જોડીએ તો પ્રાઇમરી 2021ની અંદર આખો સિનારીઓ આપણને દેખાયો હતો કે જ્યાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સૌથી વધારે હિટ થતા દેખાયા હતા. તો ફાઇનલી હવે જો આ સિચ્યુએશન અને સરકાર પણ જો ઇન્વેસ્ટમેન્ટ અને સાથે સાથે રિસિપ્ટ ઉપર ફોકસ કરશે તો પ્રાઇમરી ફોકસ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર ઉપર આપણને પોઝિટિવ બનતું દેખાશે. એબ્સોલ્યુટલી દેખાશે. ત્રણ એરિયામાં તમને ઘણો વધારો દેખાશે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્ટોક એટલે ફિનટેક જે અમે કહીએ છીએ. હવે યસ, પેટીએમનો આઈપીઓ જરા ડિસઅપોઇન્ટિંગ હતો, બટ ઇફ યુ લુક એટ ધ ટોટલ એડ્રેસેબલ માર્કેટ, પેલો ટેમ જે કે, there is a huge upside to Paytm. So we are not too worried about the Paytm. E-commerce ની તમે અગર આખી સંખ્યા જો ને આખી માર્કેટ જો તો there is a huge upside to that. Walmart જેવા નવા પ્લેયર પણ આવ્યા છે જે લોકોએ various e-commerce ની sites લઈ લીધી છે. If you look at retailers which are going, so Reliance હોય કે Godrej હોય, they are all going online. These are also financial transactions. તમને ટીવી જોઈએ, તમને ફ્રીજ જોઈએ, તેની અંદર તમારો એક માઇક્રો લોન ઇમ્બેડ કીધો, તેની અંદર તમે એક માઇક્રો ઇન્સ્યોરન્સ ઇમ્બેડ કીધો. So all of this e-commerce will also pick up. So banking, fintech and e-commerce sides આ જે ત્રણ જણની એક ecosystem જે કહેવાય, that will be a huge benefactor, that will be a huge upside, and we ourselves are very, very positive and bullish
on banking, insurance, and e-commerce. ઓકે, તો એઝ ફાર એઝ સર હવે આ વર્ટિકલ સિવાય એક બીજું વર્ટિકલ આખું જે ડેવલપ થઈ રહ્યું છે ઇન્ડિયન માર્કેટની અંદર, એ આખા ન્યૂ એજ બિઝનેસીસનું છે. તમે ઈ કોમર્સની વાત કરીએ તો એમાં ફક્ત ફિનટેક નહીં, પરંતુ રિસેન્ટલી આપણે આખી જોઈએ તો જે પ્રમાણેના પોલિસી બજારના આઈપીઓ આવ્યો, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સના આઈપીઓ આવ્યા, એ બાદ આ કંપનીઝને જે રિસ્પોન્સ મળ્યા છે, ઇવન જે QSR સેગમેન્ટ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટના સેગમેન્ટની અંદર જે રિસ્પોન્સ મળી રહ્યા છે, તો આ આખું જે ન્યૂ એજ બિઝનેસનું વર્ટિકલ છે એને સર આપ કેવી રીતના જોવો છો? કારણ કે એઝ એન FII તમને આ સબ્જેક્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ પણ હોય છે, અને ઇવન તમે જે નેશનની અંદર છો ત્યાં પણ આખું આ એક વર્ટિકલ જે છે એ સારું એવું ડેવલપ થઈ ચૂક્યું છે, જ્યારે ઇન્ડિયન માર્કેટની અંદર હજુ આ શરૂઆત થઈ રહી છે. તો આ આખા સબ્જેક્ટને આપ કેવી રીતના રીડ કરો છો, અને ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતના આપણે અહીંયા જોવાની રહેશે? જો ઇન્ડિયાની અંદર આ જે ઇલેક્ટ્રોનિક કોમર્સ, ઈ-કોમર્સ, એજ્યુકેશનલ કોમર્સ, જેટલાય નાના મોટા જે પ્લેયરો છે, અપકમિંગ પ્લેયર છે, સ્ટાર્ટઅપ જે છે, that is predominantly venture capital led. Private equities ને foreign direct investors blue chip market ને જોઈ લાંબો પેલો 3-year 5-year plan જોઈ. The Indian venture capital market is also booming. એવું નથી કે there is a shortage. In fact, if you look at the 2021 inputs, venture capital is almost catching up with traditional blue chip stocks. So તમે Nifty જો, તમે Nasdaq જો, તમે Singapore Exchange જો, તમે Hong Kong Exchange જો, they are more worried about venture capitalists and long-term injections into direct companies and startups. એટલો વધારો થયો છે, and India is no different. તો તમારો ક્વેશ્ચન એ છે કે there are various other startup economies. Education, for example, pharmaceuticals, delivery and ride-hailing taxis like Ola and Gojek. All of this e-commerce system and all of this electronic living online world, તેમાં બી મુનાફો તો તમને દેખાશે, but that is more a venture capital. Invest now, in 2 years, 3 years, you go IPO, I cash out. તેવું છે. Foreign direct investors, long-term players, they look at a 5-year, 7-year participation in the company. Infra stocks, large stocks, blue chip stocks, where we grow with India Inc. So 2 different markets, they are both alive, they both have a very good potential. Ne jem China slowdown થાય ને US માં તહેસ મહેસ થઈ રહી છે પોલિટિકલ, ઇન્ડિયાને ઘણો મુનાફો થશે. આ બધી બહારની સંકટ will come to India as a foreign direct investor. ઓકે, લાસ્ટલી સર, જે એઝ એન FII જે ઇન્ડિયન માર્કેટ છે, 2021નું પરફોર્મન્સ આપણને એક્સલન્ટ રહેતું દેખાયું છે ઇન ટર્મ્સ ઓફ આપણે ઇમર્જિંગ માર્કેટ્સના કમ્પેરિઝનમાં જોઈએ. 2022 માટે આપ કઈ રીતના આઉટલુક જુઓ છો વિથ બજેટ એક્સપેક્ટેશન્સ આપણે જે ડિસ્કસ કરીએ એના ઉપરથી? આ કહાવત જે હોય છે, in the land of the blind, one eye man is king. હવે તમે if you look at the situation, હવે શું થયું છે, US is not a primary one market for many investors, many fund managers. It will always continue to be the number one leading market, but it's not the primary focus. Europe, or especially London, has never been the primary focus. So that left only 3 or 4 other options. Hong Kong ma wadawa tame ganu dekhayo tho, but now Hong Kong is going through a political turmoil with China. If you look at Australia, New Zealand, if you look at Latin America, tema kai jasti ke munafo dekhato nathi, and people are not seeing. So as we said, the land of the blind, if you look at all of the political issues je bije country ma che, that leaves India as a wide open, attractive market for all investors. So long answer, but 2022 I think will be a very good year for longer term investments in 5 to 7 sectors of India. And it's not very budget centric. I wouldn't think our budget agar thodi disappointing avi to bada bhagi jase, evu nathi. They have already started plowing money. Like I said, 50 to 60,000 crores has already been earmarked just in the first quarter. So I think the Indian market will benefit tremendously in 2022
given in these 4 or 5 sectors, and the budget will be just the ice cream and the cherry on top, dessert, the sweetener on top. So it should be a good year for India. ઓકે રાઇટલી સર. અને સાયરસ, એક રિક્વેસ્ટ આપને એ પણ રહેશે કે આફ્ટર બજેટ પણ અમે આપની સાથે એક ઇન્ટરેક્શન કરીશું. આપણે જે બજેટને રિલેટેડ જે ડિસ્કસ કર્યું છે એના ઉપરથી જે સેક્ટર્સ આજે આપણે ડિસ્કસ કરવાના રહી ગયા છે એ આફ્ટર બજેટ આપણે ડેફિનેટલી એક વખત ડિસ્કસ કરવા માટે ફરી એક વખત ભેગા થઈશું. તો રાઇટલી, અને અત્યાર માટે સર ઘણો આભાર સમય ફાળવી અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. અને એક્સપેક્ટ કરીએ કે અહીંયા આપણે જે પ્રમાણેના એન્ટિસિપેશન જોઈ રહ્યા છે એ પ્રમાણેનું બજેટ આવતું દેખાય તો માર્કેટ પણ એને પોઝિટિવલી રિએક્ટ કરતું દેખાય. તો અત્યારની આ બજેટની જે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને સાથે માર્કેટની એક્સપેક્ટેશન પણ તમે સાંભળી સાયરસ દારૂવાલા પાસેથી. લેટ્સ સી કેવી રીતના આપણને અહીંયા આગળ પેન આઉટ થતી દેખાય છે સિચ્યુએશન. અને આ શ્રેણીમાં હજુ પણ ઘણા બધા એક્સપર્ટ્સને અમે લાવીશું અને તમને જણાવીશું કે કેવી રીતના બજેટની એક્સપેક્ટેશન છે અને જો ફૂલફિલ નથી થતી એક્સપેક્ટેશન તો પણ શું ધ્યાન રાખી શકાય એમ છે, કયા સેક્ટર્સ વર્ટિકલ તમારા ફોકસમાં રાખવા જોઈએ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.